આ વિડીયો સ્પેશિયલ એમ કોણ તો 10K ની ખુશીમાં 500 ગ્રામના 250 ગ્રામના તો કેમ છો ફેમિલી, સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગમાં, નવા વિડીયોસમાં. ઘણા સમય પછી વ્લોગ બનાવીએ છીએ. પહેલાં તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ. ઘણા સમયથી વ્લોગ ઉતાર્યો હતો, ટાઈમ રહેતો નથી, પણ ફરીથી આજે વ્લોગ શૂટ કરીએ છીએ. આની પહેલાં જે મેં બ્લોગ નાખ્યો હતો હિંગનો, આપણે હિંગ બનાવીએ છીએ. એમાં રિસ્પોન્સ પણ સારો હતો બધાનો, સપોર્ટ પણ સારો, વ્યૂઝ પણ સારા આવ્યા છે આપણે. અને બીજી વાત કે આપણે 10K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે, તો બધાને ખૂબ ખૂબ આભાર. અને જે આપણે હિંગનો વિડીયો નાખ્યો હતો એમાં આઈ થિંક 1.5K વ્યૂઝ આવ્યા છે. બીજી વાત મિત્રો કે તમે જો પહેલા વિડીયોમાં સપોર્ટ કર્યો આપણે હિંગના વિડીયોમાં, એવો આ વિડીયોમાં સપોર્ટ કરજો. ઘણા ખરા મને ફોન આવ્યા છે, આઈ થિંક 40 થી 50 જણાના કોન્ટેક્ટ મારી સાથે થયા છે, જેને મને હિંગ વિશે પૂછ્યું છે. અમુક લોકોએ મંગાવી પણ છે. તો વિડીયોને વધુ શેર કરજો આપણો. અને ફરીથી આજે તમને પ્રોસેસ બતાવું, બરાબર, કે કઈ રીતે હિંગ બનાવવાની હોય છે. આપણું બહુ સેલિંગ બહુ મોટું નથી, નાનું એવું કામકાજ છે, પણ રિસ્પોન્સ બધાને સારો આવે છે. તો બધાએ સપોર્ટ કરતા રહેજો. ચલો વિડીયોમાં આગળ બન્યા રહેજો, બરાબર. એટલે આપણે અગાશી પર મસ્ત મજાના તિલક તોડશે, કેવો મસ્ત જો. આ છે આપણી વેલ, આ મસ્ત મજાનો માવો ચકલીનો જો. આગળ બતાવું જો, અહીંયા જો મસ્ત મસ્ત ફૂલ અહીંયા સીઓ નાખ્યા છે. તો ચલો ફેમિલી, વિડીયો બહુ લાંબો થઈ જાય એ પહેલાં આપણે હિંગનો જ વિડીયો બનાવશું, બરાબર. પ્રોસેસ બતાવીશ તમને, તો આપણે શરૂ કરી દઈએ. ચલો જો અગાઉ આવી ગયો છે આ. તો ચલો બધી વસ્તુ લઈને જઈએ છીએ આપણે હિંગ બનાવવા. આ વિડીયો સ્પેશિયલ એમ કોણ તો 10K ની ખુશીમાં છે. 10K સબસ્ક્રાઈબર થઈ ગયા આપણા. જો આપણી ઘંટી છે બે, બાકી આપણો વધારાનો માલ છે ને, આપણે જે હિંગ બનાવવાનો નહીં દેખાય તમને, જો સામે હોય જો અહીંયા બધું પાછળ અહીંયા ખુરશી પડી ત્યાં. ચલો પેલા છે ને દોસ્તો આપણે ચોખા એવું નાખવાનું હોય કરી નાખીએ. આપણી ઘંટી પેલા સાફ કરી નાખીએ બધું, પાછું કરીએ. ચલો અને જો અહીંયા હજી અડધા ચોખા અહીંયા પડ્યા છે. ફેમિલી આપણી પાસે હિંગ તો ઘણી ખરી બનાવી છે, બતાવું તમને. જો આમાં 15 કિલો જેવી છે, 15 કિલો જેવી તો આમાં છે. અને આ અત્યારે આપણે બનાવવાની છે. એક્સ્ટ્રા વધુ પડે ને તો વાંધો નહીં, ક્યાંક જરૂર પડે ને તો કોઈ ના પડે પડે એમ. જો આ બનાવીએ છીએ, બરાબર. વિડીયોમાં પૂરેપૂરા બન્યા રહેજો. આ જે હિંગ બનાવું ને, એક બીજી પણ પ્રોસેસ આવે છે બનાવવાની, વડી બનાવી, એનાથી પણ હિંગ બને, એની વડી બનાવવી પડે. તો ફેમિલી પહેલાં તો આપણે જો ઘંટી શરૂ કરી દીધી. અને હવે આપણે પહેલાં આને આમ કહેવાય કે ટુકડાઓમાં દળવાનું છે. હા, બારીક નથી, ટુકડામાં દળવાનું છે. આપણે બે ભાગ થઈ જાય, ફાડા થઈ જાય. જો ટબ લાવે છે. તો જોઈ લો મિત્રો, થઈ ગયું કામ શરૂ અહીંયા. તો હવે બધી અત્યારે 25 કિલો જેવું દળું છું રાખી મૂકવા માટે. જો કામ શરૂ થઈ ગયું આપણું. તો ફેમિલી થઈ ગયું કમ્પ્લીટ. જો મિક્સચર થઈ ગયું દળાઈને. અને આ બધી વસ્તુ છે. અમુક જે વસ્તુ રૂપમાં આવતી હોય ને, અમુક અમારી પ્રાઇવસી હોય, બધી વસ્તુ તમને ન બતાવી શકું. અમારી પર્સનલ વસ્તુમાં જે પ્રાઇવસી રાખવી પડે. બાકી જે આ બધી વસ્તુ પડી છે ને, એ મિક્સિંગ કરવાની છે. મિક્સિંગ કર્યું ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવો, બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે હિંગ આપણે બની ગયું છો. મિક્સચર થઈ ગયું. ટૂંકમાં હવે છે દળવાની, ટૂંકમાં પાવડર ફોર્મમાં દળવાની છે. આપણે હિંગ રેડી. અને જો આ 15 કિલો જેવી બનાવી આપણે, અને 10 કિલો જેવી બાકી છે, એ પછી બનાવીએ છીએ. તો ચલો હવે બીજું કામ આવી ગયું છે, બતાવી દઈએ, પછી હિંગ દળશું. તો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે આપણો વિડીયો બનાવી રહેજો. પેકિંગ કઈ રીતે એ પણ બતાવીશ ફરીથી, બરાબર. અને આપણો કોન્ટેક્ટ આપેલો છે તમને, જ્યારે પણ જરૂર પડે આપણી, જ્યારે પણ હિંગ જોઈતી હોય તમારે તો કોન્ટેક્ટ કરવાનો રહેશે આપણે. તો કેમ છો મિત્રો, આજે તો બીજો દિવસ. વિડીયોમાં આગળ જોયું કે આપણે હિંગને કઈ રીતે મિક્સ કરવી, કેવું મિક્સર બનાવવાનું. હવે એ મિક્સરને આજે આપણે દળવાનું છે. ત્યાં તો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. જો કેવું મસ્ત વેધર છે. જો આ મસ્ત ફૂલ છે. આજે મિત્રો હિંગ જે આપણે મિક્સ કરી છે દળવાની છે પાવડર ફોર્મમાં. અને આની પહેલાં વિડીયોમાં તમે જો સપોર્ટ કર્યો હતો, બરાબર. બહુ સરસ વ્યૂ આવ્યા હતા. અને ઘણા લોકોના ફોન પણ આવ્યા હતા. આપણે એક કુરિયર પણ કરી દીધા છે. તો એવો સપોર્ટ કરતા રહેજો. આપણા વિડીયોમાં વધુ શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. અને ચલો ફટાફટ નીચે જઈએ. વિડીયો વધુ લાંબો થાય કરતાં
ફટાફટ કામ કરીએ અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહી રહેજો બરોબર. તો ચલો ફેમિલી આજે ફરીથી આપણે હવે જો આવી ગયા ઘંટી આપણી અને જો બતાવું તમને મિક્સચર આમાં જો મસ્ત સ્મેલ આવે છે જો બતાવું તમને જો. હવે આપણે પાવડર ફોર્મમાં દળવાની છે આપણે ઘંટીમાં. તો ચલો ફટાફટ કામ શરૂ કરીએ. તો ફેમિલી 1 કલાક જેવું છું છે અને જો આટલી હિંગ દળાઈ ગઈ છે જો. ઓટોમેટિક શરૂ થઈ ગયું જો. અને જો 1 કલાકમાં આટલી હિંગ બની છે. હજી આઈ થિંક 1 કલાક ઉપર રહી જશે. તો મિત્રો ફાઇનલી આપણી હિંગ થઈ કમ્પ્લીટ. પછી મેં બ્લોગ શૂટ કર્યો હતો કેમ કે ફ્રેશ થવું તો ફટાફટ જો કેમ છે જો. ફાઇનલી બની ગઈ આપણી. હવે કરવાનું છે પેકિંગ. તો બ્લોગમાં બનાવી લો. ચલો બતાવો પેકિંગ આપણું. આ ડબ્બા ભરવાના છે 500 ગ્રામમાં, 250 ગ્રામમાં અને 250 ગ્રામમાં થેલી છે. અને એક આ નવું પેકિંગ છે આપણું જો બનાવવાનું છે. આઈ થિંક 100 ગ્રામ સુધી આમાં આવી જશે. આપણે જોઈએ કેટલું આવે છે. જો આટલા ભરવાના છે અને બીજા અહીંયા પડ્યા છે, બીજા પાછળ પડ્યા છે. આપણે સબ ડબ્બાનું પેકિંગ કર્યું બતાવું તમને આમ જો 500 ગ્રામના, 250 ગ્રામના બીજા આ પેકિંગ છે પ્લાસ્ટિક બાકી છે અને નાના ડબ્બા બાકી છે. બાકી જુઓ તમે હિંગ જો આ ડબ્બો જુઓ આપણો એટલા પેકિંગ થયા છે. બીજા જે કરું છું અને બ્લોગ પૂરેપૂરો આપણે જોજો બરોબર. ચલો તો ફાઇનલી મિત્રો થોડાક ડબ્બા ભરાઈ ગયા. જોકે બધું ભરા બેસીશ તો પાર નહીં આવે. હવે સર આ ફાઇનલ સ્ટીકર છે આપણે જોઈ લો. આ સ્ટીકરને અહીંયા મારવાનું છે ડબ્બા ઉપર. આ પેકિંગ આવી ગયો. પેકિંગ ઉપર અહીંયા લાગશે સ્ટીકર જો આ રીતે પેકિંગ છે. તમે સ્ટીકર મારી દો પછી બતાવો બરોબર. હજી એક જ આપણું સ્ટીકર જો. ફાઇનલી ફેમિલી આપણું પેકિંગ થઈ કમ્પ્લીટ. સ્ટીકર પણ લાગી ગયા આમ જો કેવું મસ્ત લાગે છે જો મહાવીર. તો ચલો ફેમિલી બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણે વિડીયોને. આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. ચલો બાય બાય.